નિયમ જોઈએ, કોઈ પણ સારો નિયમ જો તમારા જીવનમાં હશે તો એ નિયમના હિસાબે ક્યારેક તમને પરમાત્મા છે ને એનો ભેટો થઈ જશે. નિયમ આપણો જોઈએ પરમાત્મા સાથે. મીરાબાઈનો ભગવાનની સાથેનો નિયમ જ હતો. નાનપણમાં મીરાબાઈના હાથમાં એની માં હોય એ મૂર્તિ આપી દે અને એ મૂર્તિની સાથે મીરાબાઈએ પ્રેમનો પોતાનો પતિ માની લીધો એ મૂર્તિ. અને કહેવાય કે જ્યારે મીરાબાઈના લગ્ન થાય મેવાડમાં, લગ્નનો થોડોક જ સમય થાય ને ત્યારે મીરાબાઈના પતિનું અવસાન થઈ ગયું હોય. ઉંમર હજુ નાની હોય મીરાબાઈની. લોકો કહે મીરાબાઈને કે મીરાબાઈ તમારી ઉંમર નાની છે, તમારા પતિ તો આ પૃથ્વી છોડીને ચાલ્યા ગયા, પણ તમારે જો બીજા લગ્ન કરવા હોય ને તો તમે કરી લ્યો. એટલે મીરાબાઈ કહે કે મારો પતિ જે ગુજરી ગયો ને એ તો આ સંસારનો પતિ હતો, મારો પતિ કોઈ દિવસ ગુજરે ને એ તો જગતપતિ છે. અને મારી માએ જે મને કૃષ્ણની મૂર્તિ આપી એની દરરોજ હું સેવા કરું ને બસ મારો પતિ મને એમાં જ દેખાય. આ મીરાબાઈના જીવનનો નિયમ હતો. જેમ જેમ સમય વ્યતીત થયો એ મીરાબાઈ ભગવાનની મૂર્તિની એટલી સેવા પૂજા કરતા, ઇતિહાસમાં એવું લખેલું છે પ્રભુ કે કૃષ્ણ ભગવાનની એ મૂર્તિ મીરાબાઈ સાથે વાતો કરતી. ત્યાં સુધી આપણા ઇતિહાસમાં લખેલું છે. મેવાડના રાજમહેલમાં રાત્રિના સમયે ભગવાન કૃષ્ણની હારે મીરાબાઈ વાતો કરતા હોય અને કોઈ વ્યક્તિએ સાંભળી જાય એટલે મેવાડનો જે એના દેર હોય રાણા સાહેબ એને સમાચાર આપે કે તમારા ભાભી છે ને એ વિધવા તો બની ગયા પણ રાત્રિના સમયે કોઈ પરપુરુષની સાથે એ વાતો કરે છે. આવી ખોટી અફવાઓ ફેલાય અને ભર સભાની અંદર મીરાબાઈને લઈ આવવામાં આવે અને રાણા સાહેબ એવું કહે મીરાબાઈને કે તમારા હિસાબે તો અમારી આબરૂ જાય છે. તમારા પતિનું અવસાન થઈ ગયું, મારો ભાઈ વયા ગયા અને એ પછી તમે કોઈ પરપુરુષની હારે વાતો કરો છો, અમારી ખાનદાની લાજે. મીરાબાઈ કહે કે હું કોઈ પરપુરુષની સાથે વાતો નથી કરતી, એ તો મારો કાળિયો ઠાકોર છે, મારા ભગવાનની હારે હું વાતો કરું. પણ કોઈ માને પ્રભુ? તમે કોઈને કહેશો કે મને ભગવાન મળ્યા તો બધા હસવામાં કાઢી નાખે, કોઈ માને નહીં. આખી સભા હસવા લાગી. પણ રાણા સાહેબને એવું થયું કે પરીક્ષા કરીએ, મીરાબાઈ આમ માનશે નહીં એટલે ઝેર પીવડાવી અને મીરાબાઈને મારી નાખીએ તો આ વાત અહીંયા જ પૂરી થઈ જાય. સમાજમાં આપણી ખોટી અફવાઓ ન ફેલાય. બીજા દિવસે રાત્રિના સમયે કૃષ્ણ ભગવાનને પ્રસાદમાં જે દૂધનો કટોરો જાતો ને એ ભગવાનને ધરીને મીરાબાઈ પીતા. એ દૂધના કટોરાની અંદર રાણા સાહેબે એવી કૂટનીતિ કરી, એમાં ઝેર નાખી અને મીરાબાઈના ઓરડામાં પહોંચાડ્યું. મીરાબાઈ તો નિર્દોષ હતા, એને ખબર નથી કે આ દૂધનો પ્રસાદમાં આજે ઝેર છે. ભગવાનની મૂર્તિની દરરોજ સેવા કરે, મૂર્તિની સામે એની દૂધ ધૈર્યું આંખ બંધ કરી ભગવાનને ધરી અને ઝેરનો કટોરો હાથમાં લઈ અને કૃષ્ણનું નામ લે. એ મીરાબાઈ ઘટ 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 એ દૂધનો પ્રસાદ પી જાય પણ એ ઝેર નહીં, એ તો અમૃત બની ગયું પ્રભુ. કેમ કે દરરોજ એનો નિત્ય સેવાનો ક્રમ હતો. ત્યારે રાણા સાહેબને એવું થાય કે હવે આ મીરાને અહીંયા રહેવા ન દેવાય. આમ નામ દરરોજ એના ઓરડામાંથી અવાજ આવે તો સમાજ આપણે શું કહેશે? અને સભાની અંદર મીરાબાઈનું અપમાન કરે કે તમે અમારા કુળમાં, અમારા ખાનદાનમાં, અમારા આ રાજસ્થાનના રાજ્યમાં પણ તમે રહેવાને લાયક નથી. આજથી આ મેવાડનો રાજા એમ કહે કે તમારા રાજ્ય છોડી અને પરરાજ્યમાં ચાલ્યું જવાનું. મીરાબાઈનું અપમાન કરી અને મીરાબાઈને રાજ્ય છોડીને જવું પડ્યું. અને ત્યારે રાણા સાહેબ એવું બોલે કે સાથે કંઈ લઈ જવાનું નથી, ખાલી હાથે જ જવાનું છે. ત્યારે મીરાબાઈ હાથ જોડીને એટલું કહે કે મારે બીજું કંઈ નથી જોતું, પણ મારા કનૈયાની મૂર્તિ જે મારા બાજોઠ ઉપર મેં રાખીને બસ એ મને લઈ જવા દો. કરિયાવરની અંદર હું એ મૂર્તિ જ લઈ આવી હતી અને ભગવાન કૃષ્ણની એ મૂર્તિ લઈ મીરાબાઈ રાજસ્થાન છોડી અને ફરતા ફરતા આપણા ગુજરાતમાં આવે. ગુજરાતમાં આવી મીરાબાઈ પોતાના ગુરુ ધારણ કરે, રોહિદાસને પોતાના ગુરુ બનાવે. રોહિદાસ એને સાચો માર્ગ આપે અને કહે કે મીરાબાઈ આજ સુધી ત્યાં મૂર્તિની પૂજા કરી પણ આ મૂર્તિવાળો સાચો ક્યાં બેઠો હોય તારે જોવું? મીરાબાઈ કહે ગુરુજી મને ખબર નથી એ ક્યાં બેઠો. રોહિદાસ કહે કે આ જે મૂર્તિની તું પૂજા કરે ને એ કાળિયો ઠાકોર રણછોડ રાય તારે જોવો હોય ને મીરાબાઈ તો જા સૌરાષ્ટ્રના દરિયાના કિનારે દ્વારકાનો નાથ એ સાક્ષાત ત્યાં બેઠો છે.
તને દર્શન આપશે, આ તારા ગુરુના વચન છે. અને ગુરુનું વચન પ્રભુ ક્યારેય અફળ ન જાય. ગુરુના વચનમાં ભરોસો જોઈએ. ભરોસો હોય ને તો બધું જ થાય. ગુરુના વચનને પાલન કરી મીરાબાઈ ત્યાંથી આગળ આવે. અને કહેવાય છે ઇતિહાસમાં કે આપણા કુતિયાણાની નજીક જે ગોકર્ણ છે ત્યાં મીરાબાઈ આવે અને ગોકર્ણમાં આવી પોતાના પિતૃઓનું અને પોતાના પતિનું શ્રાદ્ધ કરે કે મારા પતિનું હું શ્રાદ્ધ કરી લઉં એટલે મારી એક જવાબદારીમાંથી હું મુક્ત થાવ. ગોકર્ણમાં પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરી અને મીરાબાઈ ત્યાંથી દ્વારકામાં આવે. દ્વારકામાં દરરોજ ભગવાનની મૂર્તિની સામે ગુણગાન ગાય, કીર્તન ગાય, નૃત્ય કરે. મીરાબાઈ તો પ્રસન્ન છે. એ ભૂલી જ ગયા કે રાજસ્થાન કોણ હતું કે શું હતું. એને તો એનો નાથ મળી ગયો. પણ મેવાડમાં જ્યાંથી મીરાબાઈએ મેવાડ છોડ્યું ત્યારથી મેવાડમાં દુષ્કાળ પડવા લાગ્યા, કુદરતી પ્રકોપો આવવા લાગ્યા. મેવાડ દુખી થવા લાગ્યું. રાણા સાહેબે બધા જ્યોતિષોને બોલાવ્યા અને પૂછ્યું કે આટલા વર્ષથી આપણા મેવાડમાં વરસાદ નથી આવતો, આટલા દુષ્કાળ થાય, એનું કારણ શું છે? તો જ્યોતિષીઓએ એવું કીધું રાણા સાહેબને કે આપણા મેવાડની અંદર જે રીધિ સિદ્ધિ હતી ને સાચી, એ અહીંથી નીકળી ગઈ. જેના હિસાબે આપણા મેવાડનો રોટલો હાલતો હતો એવું વ્યક્તિ અહીંથી તમે અપમાન કરીને કાઢી મૂક્યું. કોણ? તો કે મીરાબાઈ. જો આપણા બધાનું ઘર હોય ને, આપણા ઘરમાં 10 વ્યક્તિઓ આપણે રહેતા હોય પણ કોઈ એક વ્યક્તિના નસીબનો આપણે રોટલો ખાતા હોય, આ યાદ રાખવું. આપણે 10 ભાગ્યશાળી ન હોય, કોઈ એક વ્યક્તિ ભાગ્યશાળી હોય અને એના ભાગ્યનો અન્ન રોટલો આપણે ખાતા હોય. રાણા સાહેબને કહેવામાં આવે કે મેવાડને જો સુખી કરવું હોય અને સમૃદ્ધિ લાવી હોય તો મીરાબાઈને પાછા તમે મેવાડમાં લઈ આવો. રાણા સાહેબ તો ચિંતામાં પડે કે મેં અપમાન કરીને કાઢી મૂક્યા છે તો એને પાછા કેમ મારે લઈ આવવા. એટલે ગામમાં બ્રાહ્મણ હોય, બ્રાહ્મણને કહે કે જાઓ, સમાચાર મળ્યા કે મીરાબાઈ સૌરાષ્ટ્રમાં દ્વારિકામાં છે, દ્વારિકાથી તમે એને પાછા લઈ આવો. અને બ્રાહ્મણ કહે કે રાજા વાત તો સાચી પણ મારું માને તો થાય ને. ત્યારે રાણા સાહેબ બ્રાહ્મણને એવી ધમકી આપે કે જો મીરાબાઈને પાછા લઈને ના આવો ને તો તમે પણ નહીં આવતા. આ બધું ઇતિહાસમાં લખેલું છે. પ્રભુ ક્યારેક ચરિત્ર વાંચજો. અને બ્રાહ્મણ છે રાજસ્થાન મેવાડમાંથી દ્વારિકામાં આવે, પૂછે કે મીરાબાઈનું સરનામું ક્યાં, મીરાબાઈ ક્યાં રહે? તો દ્વારિકાના લોકો એવું બોલે કે મીરાબાઈનું સરનામું શોધવાનું ન હોય, જ્યાં દ્વારિકાનો નાથ રહેતો હોય ને ત્યાં જ મીરાબાઈ હોય. સરનામા તો આપણા શોધવા પડે, આપણે કોકને આવીને પૂછવું પડે કે ક્યાં હોય. ભગવાનના ભક્તોના સરનામા ન હોય, જ્યાં ભગવાન હોય ત્યાં એનો ભગત હોય. એ બ્રાહ્મણ ગોમતીના પગથિયા ચડીને જોવે તો મીરાબાઈ દ્વારકાધીશનું કીર્તન ગાતા હોય. બ્રાહ્મણ મીરાબાઈને કહે કે મીરાબાઈ, હું તમને તેડવા આવ્યો છું. મેવાડના રાણા સાહેબે મને મોકલો છે. તમારા ગયા પછી મેવાડમાં દુષ્કાળો પડવા લાગ્યા. તમારા અવતાર્યા પછી મેવાડની સમૃદ્ધિ છીનવાઈ ગઈ. માટે ચાલો તમે મારી હારે. મીરાબાઈ કહે કે હવે હું રાજસ્થાન નહીં, કોઈ જગ્યાએ હું આવવા માંગતી નથી. હવે હું જેના શરણે છું બસ મારે અહીંયા જ રહેવું. બ્રાહ્મણ કહે કે મીરાબાઈ, તમે નહીં આવો ને તો હું નહીં જઈ શકું. અને મારી પત્ની ને મારા બાળકો રાહ જોઈને બેઠા છે, મારી સામે તો જુઓ. પણ મીરાબાઈ કે ના, હવે મારાથી અહીંયા ડગલું નહીં મંડાય. એક તો મારું અપમાન થયું એનું મને દુઃખ નથી ભૂદેવ, પણ હું ભગવાનની સાથે વાતો કરતી હતી અને મારા કાળિયા ઠાકોરનું અપમાન કર્યું કે મીરાબાઈ કોઈ પર પુરુષની હારે વાતો કરે. મારો ભગવાન એ કોઈ પર પુરુષ નથી, એ તો જગતનો પતિ છે. યાદ રાખજો, તમે કોઈ દેવના બાના પહેર્યા હોય, આપણે ભુવા હોય, આપણે બ્રાહ્મણ હોય, આપણે સાધુ હોય, કદાચ આપણું અપમાન થાય તો વાંધો નહીં, પણ જે બાનું પ્રભુ આપણે પહેર્યું હોય ને એ બાનાની કોઈ દી લાજ ન જાવી જોઈએ, તો તમે સાચી ભક્તિ કરી કહેવાય. મીરાબાઈ કહે કે અપમાન સહન ન થયું એટલે હું ના આવું. પણ બ્રાહ્મણ જીદ પકડે કે જો મીરાબાઈ તમે નહીં આવો ત્યાં સુધી હું પાણી નહીં પીવું, અન્ન નહીં ખાઉં અને ગોમતીના પગથિયા ઉપર હું ત્યાં સુધી બેઠો રહે, બાકી તમને લઈ જાય. આવી બ્રાહ્મણ જીદ પકડે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, ઇતિહાસમાં એમ કીધું કે 14 દિવસ સુધી બ્રાહ્મણ પાણી અને જળ વગર રહ્યો, અન્ન પણ પેટમાં ન નાખ્યું અને ગોમતીના પગથિયે સુકાઈને પડ્યો રહ્યો. ત્યારે દ્વારિકાના લોકો મીરાબાઈને કહેવા લાગ્યા કે મીરાબાઈ, હવે તમે નહીં જાઓ ને તો આ બ્રાહ્મણ ગોમતીના પગથિયે મૃત્યુ પામશે અને બ્રહ્મ હત્યાનું પાપ લાગે.
અરે દ્વારકાધીશને તો બ્રાહ્મણ વાલા છે. સુદામા આવ્યો તો દ્વારકાનો નાથ દોડીને ગયો, અને એના પગથિયે જો કોઈ બ્રાહ્મણ મૃત્યુ પામે તો આ ભગવાન રાજી ન થાય. માટે તમે એને પાણી પીવડાવો, કંઈ ખવડાવો, આમના મૃત્યુ થઈ જશે. મીરાબાઈ બ્રાહ્મણની પાસે પાણીનો લોટો ભરીને જાય કે ભૂદેવ આ પાણી પી લ્યો, તમારી જીદ છોડી દો. ભૂદેવ કે કામ મને મરવા દો, કામ મારી હારે આવો, બાકી એમને હું પાણી ન પીવું. તમે વચન આપો કે તમે મારી હારે મેવાડમાં આવશો. અને બ્રાહ્મણના દીકરાઓ પર દયા કરી મીરાબાઈ બ્રાહ્મણને કહે કે ભૂદેવ તમે જમી લ્યો, આટલી વારમાં હું કૃષ્ણ ભગવાનની સામે એકવાર મારું કીર્તન ગાઈ લઉં, એકવાર મારું હું નૃત્ય કરી લઉં, અને પછી હું મેવાડમાં તમારી હારે આવું. આને મૂકવો મારા માટે સહેલું નથી, પણ જો તમારું મૃત્યુ થાય તો મને બ્રહ્મ હત્યા લાગે. અને પછી છેલ્લી વાર મીરાબાઈ પગમાં ઘૂંઘરું બાંધી સુંદર મજાના તૈયાર થઈ ગોમતીના પગથિયે પેલો બ્રાહ્મણ બેઠો હોય, અને એ સમયે દ્વારકાના તમામ લોકો એ મીરાબાઈનું અંતિમ નૃત્ય જોવા માટે દ્વારકાના મંદિરમાં પધારે. અને ભગવાન કાળિયા ઠાકોરની સામે એ સાંજનો સમય હોય, અને મીરાબાઈ પગમાં ઘૂંઘરું બાંધી અને ભગવાનની સામે બે હાથ જોડીને કહે કે હે દ્વારિકાના નાથ, આજીવન મેં નિયમ રાખ્યો હોય, મારા ગુરુનું વચન લઈને હું અહીંયા આવી હોય તો છેલ્લી વાર હું તારી સામે નૃત્ય કરું, કાં તો તારી અંદર તું મને સમાવી લે, અથવા તો મારે મેવાડ જવું પડશે. હું છોડવા નથી માંગતી તને. અને આંખ બંધ કરીને મીરાબાઈ બે હાથ ઊંચા કરી પગમાં ઘૂંઘરું નાખીને દ્વારકા નાથની સામે અંતિમ એનું નૃત્ય કરે. પ્રભુ ઘૂંઘર બાંધ કરનાજી રે મેરા, ઘૂંઘર બાંધ કરનાજી મેં તો ઉને નારાયણ કે અંતિમ સમયે મીરાબાઈ ભગવાનની સામે નૃત્ય કરતા હોય, મૃદંગના નાદે વધવા લાગે. ઇતિહાસમાં એવું લખ્યું કે મીરાબાઈ નૃત્ય કરતા હતા, એવા સમયે જે બાજુ પવન હતો એ પવનના વિરોધમાં ધજા ફરકાવા લાગી. જગન્નાથના મંદિરમાં તમે જાશો ને તો પવન આમ આવતો હોય તો ધજા એની સામે હોય. એમ દ્વારકામાં પહેલી વાર એવું બન્યું કે જ્યાં પવન હતો એ પવનના વિરુદ્ધમાં ધજા ફરકવા લાગી. મીરાબાઈના મોઢામાં ભગવાનનું નામ હતું. દ્વારિકાના લોકો જોતા હતા કે ભગવાન મીરાબાઈને લઈ લે છે કે મીરાબાઈને મેવાડ જવું પડે એમ છે. ગોમતી નદીના પાણી ઉછળવા લાગ્યા. ઉછળતા ઉછળતા પાણી ગોમતી નદીના એ પગથિયામાં એક પછી એક પગથિયું ગોમતીનું જળ ચડવા લાગ્યું. અને મીરાબાઈનું નૃત્ય કરતા કરતા મૃદંગના નાદ વધવા લાગે. મીરાબાઈના પગના ઘૂંઘરૂમાં એના પગમાં લાગે, અને પગના લોહી જ્યાં ભગવાનની મૂર્તિની સામે ઉડે ત્યાં તો દ્વારકાની મૂર્તિ ડગમગવા લાગે. અને દ્વારકા નાથનો મુગટ નીચો પડે, અને ભગવાનના બંને હાથ એ મીરાબાઈની સામે જોડે, અને માં મીરાબાઈના બે હાથ પકડી એ દ્વારકા વાળો મીરાબાઈને પોતાની અંદર સમાવી લે. દ્વારકાના દરવાજાઓ બંધ થાય. બધા જયકાર કરે, બોલીએ દ્વારકાધીશ. ઇતિહાસ એમ કહે છે કે ભગવાન દ્વારકાધીશે મીરાબાઈને પોતાની અંદર સમાવી લીધા, અને અંદર ગયા પછી દરવાજાઓ બંધ થઈ ગયા. અને જ્યાં એ પૂજારી બ્રાહ્મણે દરવાજા ખોલીને જોયું ને પ્રભુ, તો પછી ભગવાનની મૂર્તિ સિવાય કંઈ જોવા ન મળ્યું. આજ સુધી કોઈ કહી ન શકે કે મીરાબાઈ ક્યાં ગયા, મીરાબાઈનું શું થયું. લોકો એમ કહે કે જે સમયે મૂર્તિમાંથી ભગવાનનો હાથ નીકળ્યો ને ત્યારે મૂર્તિ થોડી ખંડિત થઈ ગઈ, અને આજે પણ એ જ મૂર્તિની પૂજા દ્વારિકાના મંદિરમાં થાય છે. પ્રભુ જો ભગવાન હાથ ઝાલીને ખેંચી લેતા હોય એ એટલા માટે કેમ કે મીરાબાઈના જીવનમાં નિયમ હતો કે દરરોજ હું મારા ખાડિયા ઠાકોરની પૂજા કરી. એના ગુરુ ઉપર એને વચન હતું, એના વચન ઉપર એને ભરોસો હતો. એમ જીવનમાં કોઈ એક વ્રત એવું લ્યો, જીવનમાં કોઈ એક એવા ભગવાનને માનો, કોઈ ગુરુના વચનમાં માનો ને તો પરમાત્માને તમારી સામે પ્રગટ થવું પડે. આ એનો સત્ય ઘટના. ભગવાનને પ્રસન્ન કર્યા
તો બની શકે તો ભાગવતની કથામાંથી જીવનમાં કોઈ એક સારો નિયમ લઈને અહીંથી જવાનું કે ભગવાન આજથી હું તારું આ કામ કરીશ, આજથી મારા મોઢામાં પરમાત્મા તારું નામ હશે, આવો એક નિયમ લઈને જાશો ને પ્રભુ તો ક્યારેક કાળિયો નાથ તમને દર્શન દેવા માટે પધારશે. અત્યારની કથામાં થોડીક વાર માટે આપણે વિશ્રામ આપીએ.